હે એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ઉત્તરાયણ માટેના સ્પેશિયલ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા તલના લાડુ બનાવવાના છીએ. તો એના માટે મિત્રો ચાલો સૌથી પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી લઈએ. એના ઉપર એક પેન ચડાવી અંદર તલ ઉમેરી લઈશું. અહીંયા મેં 250 ગ્રામ જેટલા તલ લીધેલા છે. મિત્રો તલને આપણે ધીમી આંચ ઉપર શેકવાના છીએ, જેના માટે આપણે એને સતત ચડાવતા રહીશું. 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા તલ જે છે એ ગોલ્ડન કલરના થઈ ગયા છે અને એમાંથી અવાજ પણ આવે છે તલનો ફૂટવાનો. ત્યાં સુધી આપણે એને શેકવાના છે. મિત્રો હવે ગેસની ફ્લેમ ઓફ કરી લઈએ અને આ શેકેલા તલને આપણે એક પ્લેટના અંદર કાઢી લઈશું. હવે એ જ પેનના અંદર આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. મિત્રો ઘી આપણું પીગળી ગયું છે. હવે આપણે તલ કરતાં અડધા ભાગનો ગોળ એના અંદર એડ કરી દઈશું. ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. ગોળને આપણે વધારે ચડવવાનો નથી, ખાલી પાતળો કરવાનો છે. એકદમ ધીમી આંચ ઉપર આપણે ગોળને આટલો પીગળે ત્યાં સુધી ચડાવતા રહેવાનું છે, જેથી એના અંદર કોઈ લમ્સ કે એવું નહીં રહી જાય. આપણે જોઈએ તો આપણો ગોળ જે છે એ આટલો પાતળો થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એના અંદર તલ ઉમેરી લઈશું. આપણા તલ અને ગોળ જે છે એ આ રીતે મિક્સ થયેલા હોવા જોઈએ. વધારે પાતળું નહીં કે વધારે ડ્રાય નહીં. હવે આ મિશ્રણને આપણે એક ગ્રીસ કરેલ પ્લેટના અંદર કાઢી લઈશું. લાડુ બનાવવા માટે આપણે અહીંયા વાટકીમાં પાણી લીધું છે, જેને હાથ ઉપર લગાવી લઈશું અને ત્યાર પછી આપણે નાના નાના લાડુ બનાવી લઈએ. ગોળ કરતા જઈશું. તો મિત્રો આ છે આપણો સ્વાદ અને સેહતનું પરફેક્ટ કોમ્બિનેશન તલના લાડુ. આપણે જોઈએ આપણા લાડુ કેવા બન્યા છે. એકદમ સોફ્ટ અને એકદમ પરફેક્ટ લાડુ આપણા બન્યા છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.